લાલજી દેસાઈ બોલ્યા એ શબ્દ એટલે શું? સામાન્ય રીતે આ શબ્દ સાંભળતા પહેલો વિચાર એ આવે કે કોઈ વ્યક્તિ ગાળ આપીને કોઈને અપમાનિત કરે છે. લાલજી દેસાઈના ભાષણથી શરૂ થયેલા વિવાદના કારણે કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જણાવી દઉં કે લાલજી દેસાઈ દેશના પ્રથમ નેતા નથી કે જેમણે જાહેરમાં આ શબ્દનું પ્રયોજન કર્યું હોય. ભૂતકાળમાં પણ ભાજપ સહિતના કયા કયા નેતાએ આવું કર્યું છે તેની પણ આપણે વાત કરીશું આ વિડીયોમાં. કલાકાર સમાજને લાગી આવ્યા બાદ અમને એવું થયું કે આ વિષય પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી એક વિશેષ અહેવાલ પ્રસિદ્ધ કરવો જોઈએ અને માટે જ આ અશિષ્ટ કહેવાતા શબ્દનું પ્રયોજન મજબૂરીવશ કરી અમારે આ અહેવાલ તૈયાર કરવો પડ્યો છે. માટે જે વ્યક્તિને ખરેખર શબ્દ સમજ મેળવવી હોય એ જ આ વિડીયોને આગળ જુઓ. જો તમને આ શબ્દ ગાળ લાગી રહ્યો છે તો તમારે આગળનો વિડીયો ન જવો જોઈએ. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. જાહેર મંચ પરથી લાલજી દેસાઈના ભાષણમાં અશિષ્ટ શબ્દનો પ્રયોગ થતા વિવાદ જાગ્યો છે. પરંતુ આ પહેલા ભાજપના સાંસદ રમેશ બિધુડી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન વર્ષ 2019માં આ શબ્દનો પ્રયોગ જાહેર મંચ પરથી થયો હતો. એવી જ રીતે એ જ સાંસદ રમેશ બિધુડીએ લોકસભાના સદનમાં લોકસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન એક અન્ય સાંસદ માટે આ શબ્દનું પ્રયોજન કર્યું હતું. અને એનસીપીના મહારાષ્ટ્રના મંત્રી જીતેન્દ્ર અવહાદ દ્વારા પણ પત્રકાર માટે જાહેરમાં આ શબ્દનું પ્રયોજન કરવામાં આવ્યું હતું. ટૂંકમાં લાલજી દેસાઈ આ શબ્દનું પ્રયોજન કરનારા કોઈ પ્રથમ નેતા નથી. વાત કરીએ લાલજી દેસાઈના વિવાદની તો તેમણે કલાકારો માટે આ નિંદાત્મક શબ્દનું પ્રયોજન કર્યું અને વિવાદ પેદા કર્યો છે અને કલાકાર સમાજ દ્વારા તેમની ભરપૂર નિંદા થઈ રહી છે. આ સમયે ગુજરાતી કલાકાર યોગેશ બોગસા દ્વારા પણ તેની નિંદા કરવામાં આવી, પરંતુ તેમની નિંદામાં રાજકીય દિશા વધારે જોઈ શકાતી હતી. જે સૂચવતી હોય તેવું લાગે છે કે યોગેશ બોગસાએ મુદ્દાને રાજકીય સ્વરૂપ આપી ભાજપના વહાલા થવાનો પ્રયત્ન કર્યો છે આ મામલાને લઈને. હવે વાત કરીએ આ ચોક્કસ શબ્દની તો લાલજી દેસાઈએ કલાકારો માટે જે શબ્દ પ્રયોજન કર્યો તેનો મતલબ ગુજરાતી લેક્સિકન ડિક્શનરી મુજબ પોતાની સ્ત્રી પાસે વ્યાભિચાર કરાવી એ આવક પર જીવનારો પતિ અથવા વ્યાભિચારની દલાલી કરનાર આદમી અથવા પત્નીના કહ્યા પ્રમાણે કરનારો પતિ એવો થાય છે. રેખતા ગુજરાતીના શબ્દકોશ મુજબ એ શબ્દનો મતલબ પણ લેક્સિકને જણાવ્યો એવો જ થાય છે. ભગવદ્ ગૌમંડલ આપણી સમૃદ્ધ ડિક્શનરી છે તો ભગવદ્ ગૌમંડલ મુજબ તે શબ્દનો મતલબ દુષ્ટ કામની સિદ્ધિ કરાવી આપનાર માણસ, નામર્દ નમાલો માણસ, બાયલો માણસ, પોતાની સ્ત્રીના વ્યાભિચાર પર જીવનારો માણસ, વેશ્યાની દલાલી કરનાર માણસ, વ્યાભિચારની કમાણી ખાનારો પુરુષ, કૂટણો, છીનાળો દલાલ, સ્ત્રીનો પર પુરુષ સાથે અથવા પુરુષનો પર સ્ત્રી સાથે સંભોગને અર્થે મેળાપ કરાવી આપનારો માણસ, ભળવાઈ ખાનારો માણસ, વેશ્યાની સાથે તબલા, સારંગી વગેરે વગાડનારો માણસ, વેશ્યાનો ભાઈ કે સાથી, સ્ત્રીનું કહ્યું કરનાર પતિ, સ્ત્રીવશ પતિ અને સૌથી છેલ્લે સૌથી વિશ્વસનીય ગુજરાતી શબ્દના જોડણી કોષનો સ્ત્રોત એટલે સાર્થ જોડણી કોષ. તો સાર્થ જોડણી કોષ તે શબ્દનો મતલબ નિંદા કરતો શબ્દ તરીકે જણાવે છે અને મતલબ લખે છે કે ભાડે આપવું પરથી આ શબ્દ આવ્યો અને ભડ વત્તા વા એમ એક શબ્દ બન્યો એટલે કે પોતાની સ્ત્રીના વ્યાભિચાર ઉપર જીવનારો, વેશ્યાનો સાથી, સ્ત્રીવશ પતિ, ભળવાનું કામ કે કમાઈ અને બાયલાપણું એવો થાય છે. આમાં શબ્દ નિંદાત્મક શબ્દ છે જેનો નેતાઓ દ્વારા બેફામ રીતે દુઃખદ રીતે ઉપયોગ કરી નાખવામાં આવે છે. ત્યાં સુધી કે લોકસભાના સદનની ગરિમા પણ તેમને યાદ નથી રહેતી. પરંતુ લાલજી દેસાઈના નિવેદનના વિવાદમાં જેટલા લોકો ઉછળકૂદ કરી તેની ટીકા કરી રહ્યા છે તે લોકો ભાજપના સાંસદ જ્યારે લોકસભામાં આ શબ્દ એક અન્ય સાંસદ માટે બોલે છે ત્યારે કેમ ચૂપ હતા? તો શું સત્તા પક્ષની ચાપલૂસી કરવા માટે આવું થતું હશે કે પછી આ શબ્દ ભાજપના નેતાઓ બોલે ત્યારે તેનો મતલબ હરિભજન બની જતો હશે? કમેન્ટમાં જણાવો કે તમને શું લાગે છે, આવું કેમ થતું હશે? અને જો અહેવાલ પસંદ આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.